બોલાવે દરજી આવજો રે આવજો રાજે દરબાર પ્રધાન બોલાવે દરજી આવજો આજે પ્રધાન બોલાવે દરજી આવ્યો રે શું કામ પડ્યું? અરે દરજી ઘોડીલો બનાવતા આવડે છે ને? દરજીનો દીકરો ઘોડો સીવતા તો આવડે જ તે તો લે દરજી આ લીલું કાપડ 15 દિવસ પછી ઘોડીલો બનાવી દઈશ. અરે દરજી 15 દિવસ સુધી કાંઈ બાળકો દૂધ પીધા વગર રહી કે? એવું છે? 2-3 દી ખમશો? આ મહારાજાનો હુકમ છે હવારમાં તાર બનાવી આપવાનો છે. એવું છે? બહુ સારું, હવારમાં બનાવી દઈશ. બની જાય છે? બનાવી દઈશ. તો હવારમાં દઈ દેજે. સા પીધા વગર વિયાદ આવજો. એટલે સા પીવાય નો રોકાતા અહીં વિયાદ આવજો એમ. અરે પ્રધાનજી, આજ રાતે હું કામે બેસીશ અને ઘોડીલો બનાવી દઈશ. સવારમાં આવીને લઈ જાજો. બનાવી વાળજે. બહુ સારું. કાંઈ કહેતો નથી પ્રધાનજી, અને તમને કાંઈ કહેવાય નહીં બાપા. 2 વરા વહી ગયા, આજ તો મારો હોથા કાઢી નાખો ને. આ કાપડ કેટલું આખું હીરતીર નું ભર્યું છે. મેં તો મારી જિંદગીમાં નથી જોયું, તો મારી દર્દને ક્યાંથી જોયું હોય. લાય પેલા આ કાપડ દર્દને બતાડું અને પછી જ આ કાપડને વેતરું. બોલાવે દર્દન આવજે રે. આવજે આપણી દુકાન દરજી બોલાવે દર્દન આવજે રે. દરજી બોલાવે દર્દન આવ્યા રે. આવ્યા પડી દુકાન. દરજી બોલાવે દર્દન આવ્યા રે. આવ્યા પડી દર્જણ પણ આટલા બધા હર ખાવશો હું લેવા? કે હું દાંત નો કાઢું? નારેના રોવન ઘડીક તમે કેવા લાગો? દર્જણ હા, રોવાનો સમય હોય ત્યારે રોવું પડે. રોવાનો સમય હોય તો રોવું. પણ એમ મારે સમજાવવાની જરૂર નથી, એમને પ્રેમથી બોલવું. તો આમ હમું બોલો ને સાહેબ, કાલા હરખું જ કહું છું તને દર્જણ. પણ આમ સીધા ઉભા રહો. દર્જણ તારી જેવડો ઊંચો માણા નથી. તું મારી કરતા ઊંચી લાગે ને એટલે તને હું ઢેબલો લાગુ છું. તો હું લા લગન કર્યા? મને નથી ખબર, તને જોવા નતો આવ્યો ને એટલે. તમે મને જો આયા પણ મારી નાની બેન ને જોઈને વી આવ્યા. એવું હતું? અને તમે ક્યાં ગયા હતા ને ગામડે અત્યારે? ના ના, તો ક્યાં મને મહારાજાએ બોલાવ્યો તો ને રાજમાં જોતો. મહારાજાએ બોલાયા? હા, મહારાજાએ બોલાવ્યો. મહારાજાએ બોલાયા? હા દર્જન. તમને મહારાજાએ બોલાયા? હા દર્જન. બોલાયા છે પોતું કરવા.
દરજાણી હું લેવા બોલાયા? કાપડ લેવા મને બોલાવ્યો તો અને મહારાજાએ મને સ્વાવાર કાપડ આપ્યું છે. શું આપણા ઘરે ડબ્બો ભર્યો પાપડનો? પાપડ શું કરવા? પાપડ નહીં દરજાણી, તો કાપડ પાપડ તો તને દુકાન વાળો ઘેરે આવીને દઈ જાય છે, કારણ કે હું એને કપડા સીવી દઉં છું. એટલે દરજાઈને તને સમજવામાં ભૂલ થાય છે. મહારાજાએ મને સ્વાવાર કાપડ આપ્યું છે. કાપડ આપ્યું હેન? મેં કીધું પાપડ આપ્યું. કાપડ આપ્યું ને કેવું કાપડ આપ્યું એ તો જોવા દો. દરજાણી મેં તને કાપડ જોવા નથી બોલાવી, તો હું લે બોલાવીશ. તારે ચા પાણી બનાવવાના છે અને મારે રામાપીર માટે એનો ઘડીલો એ બનાવવાનો બધી છે. વાત જવા દો. અમને પાડોશીમાંથી મંજુ માસીનો ફોન આવ્યો હતો. શું કહેતા હતા? ઈ કે મારા છોકરાને પેઠા ટંગડું સીવી નાખ્યું. એનું હું? મેં પેન્ટ કોઈના સીવા જ નથી. અમને બજારમાં ભેગી થઈને તમને કહેતી. ફેર ક્યાં હશે ભેગા દરજાણી? લગભગ અહીંયા આવ્યા નહીં થારું વે હે. તો ત્યાં અહીંયા આવવાનું કીધું છે? મેં કીધું તું મેં કીધું હા આમ રાજ છે ઈન પડખેમાં દુકાન છે દરજી. હે લે ખખડી સાંજરી. દરજાણી અલે આ દર્શન હા. આન પાય હું તને કહું કઈ ખબર નથી પડતી. એ આ પેલા લઈ લો હાથમાં. નહીં હું લે કપાળ લઈ લે. આ તારા ઘરવાળાને કોઈ લુગડા સીવતા આવડે છે? એ એમ ના હે પણ ઓરસા સણકા કરો. હું કઈ તડકા ન દેવી કરે. નથી. અમારે આ ગરીબ માણસો પાણીમાં રોટલા ઘડીને ખાતા હોય, 12 મહિને માર એક એક જોડ કાપડ લેવાનો વેત થયો હોય અને અહીંયા સીવા નાખી. તારા દરજીને સીવતા આવડે છે? કુંભારનો દીકરો છે કે દરજીનો છે? કઈ ખબર નથી પડતી. ઈ તો દરજીનો જ દીકરો ને તું તો કોની છોડી? પણ આમ જો લાંબા લાંબા હાથ કરો છો મારે તારા. બેન આ તો તું મારા ગામની સોન બેનપણી છો ને, હા. અત્યારે વધારે કાંઈ હું બોલતી નથી. નકર હું છે ને તારા ઘરવાળા પાસેથી કાપડના પૈસા હોતી પણ લઉં. થયું હું ઈ તો કે હું નથી થયું એમ કે. હું એક તો નથી બેન તારા પટેલે આ 1.5 વર્ષે એનો દોસ્તાર સુરત થી આવ્યો ને, હા. તે એની હારે ઓલું ટેમ્પામાંથી બેન 360 રૂપિયાની જોડ કાપડ મગાવ્યું. હું 2 દી કપાઈ વીણવા ગઈ હતી બેન, 300 રૂપિયા થયા હતા. તે તારે માપ લીધું ને, તે પેન્ટ સીવાનું હતું ને તારા ઘરવાળાએ આમ જો સોવણો સીવી નાખ્યો. પેન્ટના બદલે સોવણો સીવી નાખ્યો. હવે આ સોવણા પહેરીને અમારે લગ્ન કરવા જાવું. વાત હાચી હો. કહી દેજે તારા ઘરવાળાને જે કઈ રીતે કઈ. કાપડ આવ્યું હોય ને બરાબર માપ લઈ અને બરાબર ફિટિંગ આવવું જોઈએ. નકર આ રાજમાં છે ને રહેવું ભારે પડી જાય. હા એ હા આવજો ને પાછા કાપડ લઈને બીજું. હે દરજી બોલ દરજાણી, શું માસી ઠપકો આયો, કહેતા હતા? કોકનો ઠપકો આયો, મારે સાંભળવું પડે છે. મને ક્યાં કાંઈ કીધું છે? તને કીધું છે? તું સાંભળ. ઈ તું કહું છું મને કીધું એટલે. તો મને ક્યાં કાંઈ કીધું જ છે? તમે ક્યાં ધ્યાન દો છો? આમ હમો માપ લેતા હોય હમું. પણ મેં ક્યાં સીવ્યા છે? તો કોને સીવ્યા હતા? આપડા બાબડાએ સીવ્યા હતા? ને મને કેવા આવવું જોઈએ ને. બોલાવી હું લેવા ઈ કહો હવે. દરજાણી મેં તને કહ્યું તો ખરું કે મહારાજાએ મને કાપડ આપ્યું છે. દરજાણી તને કાપડ જોવા નથી દેવાનું. કેમ નથી દેવાનું? ના ના દરજાણી, મેં તને ચા પાણી કાપડ તો બનાવવા હું બોલાવ્યો. જોવાની. હર કાપડ દેવું ન દેવું મારી મરજી, મારું નામ મફતલાલ દરજી. અરે તમારે કાપડ દેવાની નથી મારજી, નથી મારજી. મારે રસોઈ કરવાની નથી મારજી. હર રસોઈ કરવી ન કરવી તારી મરજી, મારે લોજે જમવાની ઘણી મરજી. અરે તમારે લોજે જમવાની છે મારજી, ઓ મારજી. મારે પાણી ભરવાની નથી મારજી. હર પાણી ભરવું ન ભરવું તારી મરજી, મારે પરબે પીવાની ઘણી મરજી. અરે તમારે પરબે પીવાની છે મારજી, ઓ મારજી. મારે પિયર જવાની છે મારજી. હર પિયર ગાવું ગાવું તારી મરજી, તારી મરજી. મારે બીજી લાવવાની ઘણી મરજી. એમ બીજી લાવો ક્યાંથી? જતી રે પછી લાવું ને. તું કેસ તો ખરી કે હું ઘરે જાવતી એમ રહી. ક્યાંથી જાવ? આટલું બધું ભેગું મેં કર્યું ને હું જાતી છું. તો હું લેવા તે કીધું? હું લેવા તો હું તને થોડોક કહું છું કે તું જતી રહી એમ. દરજીના વખાણ કર. અરે મારો દરજી ગુલાબનો ગોટો, એનો માથે પડાવડું બોટો. હર દદન હાલો ન
છો તારે ત્યાં લગ્ન કર્યા છે ને તમે કોઈ ફોટો જોયો કોનો તમારો હું મેં ફોટા જ કોઈ દી નથી પડાયા ને એ ક્યાંથી કહું જોયો છું, હોય આપણે મુંબઈ જાશું નામ સેલ્ફી પાડશું. દરજાઈ હા એવો ફોટો ન પડાવાય અને દરજાઈ તું મને મુંબઈ લઈ જાય ને બરડો નહીં ફડાય ને તમારામાં સેટ હું બરડો ફડાવું. દરજાઈ મને સુરત લગ્ન તો માંડ માંડ જવા દીધો છે એમાં તું આજથી મને મુંબઈ લઈ જાય મુંબઈ લઈ જઈને તો મેં જોયું નથી કાંઈ ઈ તારક જોવો ને તા ખબર પડે. કારણ કે તારું કુટુંબ બધું ન્યાય જેવું એટલે ત્યાં તો જોયું હોય ને બાપા ઈ બધું જવા દો, હવે તો જો આપો. દરજાઈ હા લે કાપડ જોય ને જલ્દી મને પાછું આપ લે આવા કાપડમાં કોઈ મોહતું હશે ને વાત તો જો કરી. નથી ના હું કૂતરી. પેલા જોઈ તો જો ઓહો કેવું હીર શેર નું ભરેલું કાપડ છે આખું. હે રાજુભાઈ આનો મારો કબજો બનાવી કેવી લાગુ? ફર્સ્ટ ક્લાસ લાગુ ને? હે દરજી આમ જો આનો કબજો બનાવવાનો કેવો લાગુ? હું કબજો કેવી લાગુ? હમણાં તું એમ કહેતી હતી ને કે આ કાપડમાં શું છે એમ નહીં, તો હું આ રાજપરાની બજારમાં નીકળું હા અને આ મોલ થી ડેલિયા પોગું તો હું કેવી લાગુ? અમાર ઘેર ભાડો તો ત્યાં રાજપરાની શેરીઓ જોઈ છે જોઈ છે ને આરી આ શેરી. આ એક મિયાન જોઈએ છે મેં એક શેરીઓ જોઈ હા, લીધી એક છે મેન જોઈને તો હું તોબા ફામી ગઈ. હા દરજાઈ એનો કબજો ન બને ઈ કબજો બનાવવો જ પડશે. બધો શિવાની મમતા ને લીધે શિવ રામદેવ નો બધો શિવાની મમતા ને લીધે શિવ રામદેવ નો સમજતા નથી પણ તમે. બોલ આપણા ઘરના ખૂણામાં નકરા ખાભા ભર્યા છે ઈ નાખી દેજો પણ મારો કબજો બનાવો. તે ભેગા કર્યા છે ભેગા તો કરવા જ પડે ને. તારે ટાઈમ લાગે. તું લોભણી તો છો લોબડી હોય તો તારી લીલી પેલી ફરતી હોય. હે દરજાઈ હા તું સા પાણી બનાય હા હું કબજો ને ઘોડીલો બને તૈયાર કરી દઉં અજય તીરના કાપડ દરજી રે કરે રે યાદે એક રે વારનો મે દરજનો કબજો ઘોડીલો એક રે વારનો દરજનો કબજો શિરો પાવરનો રે ઘોડીલો એક રે વારનો રે દરજનો કબજો શિરો યાદે મનડા સુરાણ કબજો શિરિયો રે અજી કાળી નામ ભૈરા સુના તીર મનડા રાણ કબજો શિરિયો રે ઘોડીલામાં ભર્યો છું કબજો ને ઘોડીલો બંને થયું તો દર્જન ની સાનો આવી લે દર્જન હા આવું આવું પણ હું રીડું કરો છો? હે દર્જન બોલો. આ તારા માટે કબજો અને રામાપીર માટે ઘોડીલો બંને તૈયાર થયું તો તારી સા નો આવી સા ક્યાંથી ના આવે? કેમ કાલ તો દૂધ લઈ ગયા હતા તો તપેલી ને બધું લઈ ગયા. પણ તને કેમ નો તાણી ગયા હું પાછી વી આવી તાણી ગયા. એટલે તું તને તાણી ગયા તા? તાણી ગયા હતા ને. ઉંદરડા કેવડા મોટા ઘરમાં ઉંદરડો થોક તાણી ગયો તો બિલાડો હતો. બિલાડો હતો હા ઈ વળી કેદ નો ઘરમાં એવાયા કરે ત્યાં દૂધ પાઈ પાઈને એવાયા કર્યા આમ જા ઉપલા માળે છે ને હુઈ જાવ એમ કહું છું. દરજાઈ હવ હવે મને આવે છે ઊંઘ હવારમાં ઈ તો પ્રધાનજી કહું આવે ને છું, એટલે મને એટલે જગાડજે હુઈ જાવ હટ ઉપલા માળે. દર્જણ હા સેદરજી ઘેરે દરરોજ
નહીં નવા આવે શું દર્શન દર્શન મહિના છે દર્શન લાગુ છે તમને હું તો હું છો ભાભી ભાભી તારે કેતા જાવ લે ભાભી કેવા પડશે કે વાત પડે ને હરીસામ જોયું છે મોઢું સુડળ જેવી લાગે છે પછી કે ભાભી કહેજો એ હું લેવા આયા છો ઓલા દર્જીન જગાડ દર્શન સગાડવે હા શું કામ છે એમ કે રાજમહેત પ્રધાન આવ્યા છે. રાજમાંથી ઉર્જનાય છે એમ હા જે કેવું કે હતા તા બોલો ને સાંભળો કોક રાજના ઉર્જન આયા એમ કે નહીં જાગે સાંભળો છો હું છે દર્જન આ બોલો રાજનો ઘડીક તો હુવા દે રાજનો હુરધાન આયો સામસક ગોખલામ બેહારી તો જગ્યા હોય તો અગરબત્તી તો કરું હુરધન આયા હા હુરધન નહીં હોય તે તો પગે લાગી હતી હું લા લાગો તમે ઘડીક તો તું ક્યાં ગોખલામાં બેહાડી દો અગરબત્તી કરવી એ તો અગરબત્તી કરવાની પ્રધાન હશે દર્જન હા તો મને નથી ખબર જે હોય અરે પ્રધાનજી સીતારામ બોલો પ્રધાનજી ઓડી લો અરે હા પ્રધાનજી સા પાણી પીવો ને એટલી વારમાં કાન પૂછડી બાકી છે ઘોડાને કમ્પ્લીટ કરી દઉં લો પ્રધાનજી આ ઘોડી લો ને મારું ઇનામ તારું ઇનામ રાજમાં આવીને લઈ જજે બહુ સારું લો રામદેવ ઘોડીલા પીવો રે વિરમ દેવ દૂધ ઢોળા રે પીવો રે વિરમ દેવ દૂધ ઢોળા રે માતા મિનલ ને પાઈ રે પીવો રે વિરમ દેવ દૂધડા રે માતા મિનલ દેવ પીવો રે રામદેવ દૂધડા રે પીવો રે રામદેવ દૂધડા માતા મિનળ દેવ પાઈ રે પીવો રે રામદેવ દૂધડા રે ગવરી રે ગાયના દૂધ મે મંગાવ્યા સોકરું ઘોળી ઘોળીને પાઉં પીવો રે રામદેવ દૂધડા રે પીવો રે રામદેવી રામદેવ યુવા વડલા હેઠ જો એવો વડલો રે વરસાગુ હાથા મોતીડે એવા ત્યાંથી તે રામદેવે ગણગણ મેલી દોટ જો
સારું. ગોરિલ્લા કેલવેરામાં પીર, ગોરિલ્લા કેલવેરામાં પીર, માતા મીનળ દેવના બાળ, ગોરિલ્લા કેલવેરામાં પીર, પિતા યજમલરાયના બાળ, ગોરિલ્લા કેલવેરામાં પીર, બેની સગુણાના વીર, ગોરિલ્લા કેલવેરામાં પીર, વીરા વીરમદેવના વીર, ગોરિલ્લા કેલવેરામાં પીર, ગોરિલ્લા કેલવેરામાં પીર, ગોરિલ્લા કેલવેરામાં પીર. તમે જુઓ ને રામદેવ લીલોડા ઘોડલે ચડી દર્શનની વેળા વહી જાય લીલોડા ઘોડલે ચડી રામદેવ લીલોડા ઘોડલે ચડી તમે જુઓ રામ પીર જાય લીલોડા ઘોડલે ચડી માતા મીનળ દેવના બાળ લીલોડા ઘોડલે ચડી ગાય જમલ રાયના બાળ લીલોડા ઘોડલે ચડી તેની સગુણાના વીર લીલોડા ઘોડલે ચડી વીરા વીરમ દેવના વીર લીલોડા ઘોડલે ચડી વીરમ દેવરું વેરે રાણિયા ચોક મારે વીરમ દેવ વેરે રાણિયા ચોક મારે આન ચુડી મારા બંને મોયની જો વીરમ દેવરું વેરે રાણિયા ચોક મારે ઘેરે રે જાશું તમારા પૂછ છે કોંડી મુને સૂર દેશ જવાબ ઘેરે આવજો ઓને આવો રાણી એલ સો હીરમુરે બોલાવે માતાજી આવજો રે ઓમે આવ્યા રાણી હલસો હીરમુરે બોલાવે માતાજી આવ્યા ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. અરે બેટા એવું તે વળી શું ગજબ થઈ ગયો છે નાના ભાઈ ઘોડીલા ખેલવતા ખેલવતા આકાશના માર્ગે ચાલી ગયા. મહારાજાને ખબર આપો. બહુ સારું. બોલો માતાજી. અરે પ્રધાનજી ગજબ થઈ ગયો છે. અરે માતાજી એવો તે શું ગજબ. અરે એવો ગજબ થઈ ગયો કે રામદેવ વિરમદેવ લીલુડે ઘોડલે શ્રીને આકાશના માર્ગે ઉડી ગયા છે. તો તમારા મહારાજાને ખબર આપો. હા તો પ્રધાનજી તો દરજીને બોલાવો. દરજી એ નથી આવવાની મરજી ઇનામ યા હજે ઇનામ લેવાન દરજી ડોલ તો લાયો ઇનામ આપું બોલતે આપો માર ઘેર જાવું છે ઘેરે ધર્મ રૂવે વાટ બારલો ધર્મ કાઢે રાત આપું બોલતે આપો માર ઘેર જાવું છે અરે પ્રધાનજી મને મારું ઇનામ આપો. અરે દરજી ઇનામ તો તને જરૂર દેવાનું છે પણ દરજી તે ઘોડીલાની અંદર તે શું કરામત કરી છે એ બોલ. અરે હા માતાજી પ્રધાનજી ઘોડીલો લેવા આવ્યા ત્યારે મેં એમને કીધું હતું કે આની કાન પૂંછડી વાંકી છે રસ્તામાં સીધી કરતા જાજો બાકી ઘોડામાં મેં કાંઈ કરામત કરી નથી. પ્રધાનજી દરજી શું વાત કરે છે. અરે માતાજી 20 વર્ષથી નોકરી કરવી છે. નહીં નહીં દરજી કદાપી એવું ન બને. જો દરજી તું સાસુ બોલી જા. જો સાસુ બોલીશ તો તું માગીશ ઈ તને મળશે.
પ્રધાનજી બોલો માતાજી. આ દરજી એમ નહીં માને, માટે આપણી અંધારી ઓરડીમાં પૂરી દો અને હેન્ટલના મહાર પૈના સાંભળા ઉતાડી નાખો. જ્યાં સુધી રામા કુંવર ન આવે ત્યાં સુધી એને જેલમાંથી છૂટો ન કરતા. બહુ સારું માતાજી. અરે પ્રધાનજી, બોલ. એક ઇનામની લાલચમાં તો હું અહીંયા ભૂખ્યો આવ્યો છું, તો અહીંયા મને ખાવાનું તો આપશો ને? હા હા મળશે ખાવાનું. એ રાજાના વાયદા પરદાનના કાયદા ચાલો મફતલાલ જેલો ભોગવવી પડશે. દર્શનનો કબજો રામદેવનો ઘોડીલો દર્શન પુરાવે પૂરો મફતલાલ જેલો ભોગવી પડશે. અરે પ્રધાનજી, આ જેલની અંદર આવું જ ખાવા મળે? અરે હા દરજી, ગુનેગારને આવું જ સદાય મળે. આવું જ મળે છે. તો મારે નથી ખાવું. અરે દરજી, જે ગુનો કર્યો હોય તું તો સત્ય બોલી જાજે, નકર દરજી તારે હેન્ટલો પહાર મળશે તને. કાઠી પાડથી દરજી આયો, હારીને પોકરણ આવશો. તારા જીવનમાં પહેલી વાર ગયેલો એમ કહેતાન રોવે મારી આંખોલડી. હાલ આવતાન રોવે મારી આંખોલડી. કાકા કુટુંબ કાઠિયાવાડમાં રહ્યું. આદમન સોડાવનારું આયા નો રહ્યું. એમ કે પ્રાણ રોવ્ય મારી આંખો, આદ આવતાન રોવે મારી આંખો. અરે દરજી, જે ગુનો કર્યો તે તું સત્ય બોલજે, આયા તને કોઈ છોડાવનારું નથી. એ
જે કાંઈ કર્યું હોય તે હાથું બોલી જા. તારે મારા સ્વર્ગે ગયા મન સોડાવનારું આયા કોઈ નથી એમ કે કાન રોવે મારી આંખ આગે આવતાન રોવે મારી આંખ દર્દનો કબજો શિવો અરે માનો દરજી માનો હેન્ડલા પહારે માનો દરજી એક રે વારનો દર્દનો કબજો શિવો આજ પાયે વારનો રામ પીનો ઘોડીનો શિવો રે ઘોડલા મને અપરાધ કર્યો એમ કે તાન રોવે મારી આંખ કરે વારનો દર્જનો કબજો શિવો પારે વારનો રે પીરજીનો ઘોડીનો શિવો મારા રખવાળા કરો રામ ગણીજ મારા રખવાળા દો અંધેની સગુણાના લાવે બનો એમ કે તાન રોવે મારી આંખલડી આગ આવતાન રોવે મારી આંખલડી છોડાવો એમ કે તારે રોવે મારી આંખલડી રામ રામ તમારા દેવલે અને બાપા બળે લો બાલ ના આવા તું
નર નારી તને નમણું કરે એ તને નમતા જ મોટા ભૂ ધજાદી છે ધણી મારો સાંભળે યાદ દેવર દીઠે દખજાલ યાદ દર્શન કરુણામાં પીરના એ મારા પન નાય પાપ મટીલા આવો રામ પીર બાપા આવો રામ પીર ધરવી રાજે આવો રામ પીર છોડાવો બાપા દર્દીને છોડાવો યા સંકટ જલ માંથી દર્દીને છોડાવો બાપા હાયા રામ પીર ધરવી રાજે આવા રામ પીર ભાલો રે બાપા ભમરિયો ભાલો મારા રામ પીને હાથમાં ભમરિયો ભાલો ભમરિયો ભાલો રે ભમરિયો ભાલો મારા રામ પીને હાથમાં ભમરિયો ભાલો એ કેતરિયા વાગા રે બાપા કેતરિયા વાગા મારા હિંદવા પીને કેતરિયા વાગા કેતરિયા વાગા રે કેતરિયા વાગા મારા હિંદવા પીને કેતરિયા વાગા આયા રામ પીર બાપા આયા રામ પીર ધરતીની વાર આયા રામ પીર ઘોડો રે બાપા લીલુડો ઘોડો મારા રામદેવ ની રાંગમાં લીલુડો ઘોડો ઘોડો રે છોડાવો બાપા દર્દીને છોડાવો યા સંકટ જેલ માંથી દર્દીને છોડાવો અરે બાપા તમે નો આયા હોત તો મારું શું થાત હા તો દરજી મારા ખોળેલાની અંદર ગાભા ભરવાનું કારણ અરે હા પ્રભુ અમે ઘરમાં ખાવા વાળા નાના મોટા 12 જણ છીએ એટલા માટે એ કાપડની અંદર પ્રભુ મેં થોડીક ચોરી કરી હતી હા દરજી એ 12 જણા મને ગણે બતાવો બહુ સારું બાપા આજે ખુશી હંસોય મે કણ જણા રે યાદે દોરો બટનિયન સોય જણા રે યાદે કાતર કુપિયન નવ જણા રે યાદે દર્દી દર્દન બાબલય મે 12 જણા રે અરે પ્રભુ આવી રીતે અમે ઘરમાં ખાવા વાળા 12 જણ છીએ અરે દરજી ચાચા તો આમાં 3 જ છે બાકીના 9 તો નિર્જીવ છે દરજી અરે હા પ્રભુ આમાં 9 તો હાવ નિશ્ચિત છે ટેબલ નો પાયો ભાંગી ગયો હોય તો ઈ ટેબલ મારે નો ચાલે 100 નું નાકું ભાંગી ગયું હોય તો ઈ 100 મારે નો ચાલે આવી રીતે મેં તમને 12 જણ ગણે બતાયા દરજી તારી વાત કેવી સત્ય છે
પણ ચોરી તો ચોરી જ કહેવાય ને. અરે હા પ્રભુ. હા દરજી, તને તારી ભૂલ સમજાઈ ગઈ છે દરજી. હવે કોઈ ચોરી નો કરતો, તારી નીતિનું ખાઈએ દરજી. તે જે ઘોડેલો બનાવ્યો તે ઘોડેલો પણ મને અતિ પ્રિય છે. જ્યાં મારો પાઠ હશે ત્યાં તારા બનાવેલા ઘોડેલાનો પણ વાસ હશે. જગતમાં મારી સાથે તારું નામ અમર રહેશે. જા દરજી, હું તને જેલમાંથી મુક્ત કરું છું. બોલો રામા પીરની જય.